મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય વ્લોગ. તો અત્યારે વાગી ગયા છે 8:15 અને નાસ્તો કરવા બેઠો છું. એ અમારા ભાણુભાઈ ઉઠી ગયા છે, નાસ્તો કરવા બેઠો છું અને અત્યારે જવું છે કોલેજે. આજ થઈ ગયું મોડું ઉઠવામાં, કેમ કે કાલે થાકી ગયા હતા બહુ. ગયા હતા બધે રેલીમાં ને એમાં, શોભાયાત્રામાં ને એમાં ગયા હતા ને એમાં થાકી ગયા. એક ધારા એમને ઊભા 4 વાગ્યાના 8 વાગ્યા સુધી 4 કલાક એક ધારા ઊભા રહ્યા, એમાં થાકી ગયા. તમારી હાટું જો અમારે કેટલું કરવું પડે બ્લોગ શૂટ કરવા હાટું, તમને દેખાડવા હાટું. અરે માંડ ઉપર મંદિરે ચડ્યા, માંડ ચડવા દીધા ઉપર. એવું થયું, પરાણે ધક્કા મારીને ઉપર ચડ્યા, આપણે ત્યાંથી શૂટિંગ ઉતાર્યું, એમાં બધી વાર લાગી, થાકી ગયા એમાં. સવારમાં ઉઠવાનું મન નહોતું થતું. મેં 6 વાગ્યા 5:45 અલાર્મ વાગ્યું બંધ કરી દીધું, 6 વાગ્યું બંધ કરી દીધું. મેં કીધું 6:30 ઉઠવું હમણાં, તો સીધા 7 થઈ ગયા. પછી 7 વાગે બધું હવે ઉઠવું હમણાં, તો 7:30 થઈ ગયા સીધા. એવું સારું, હાલો તો નાસ્તો કરી લે ને. મમ્મી અત્યારે થઈ છે તૈયાર. જો મમ્મી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી તૈયાર થઈ છે ને આપણે કરી લઈએ હવે નાસ્તો. યસ, તો અત્યારે રિસેસ પડી ગઈ છે. આમ તો રજા જ પડી ગઈ છે એફઆઈ વાળાને, એક્ઝામ શરૂ છે એટલે. તો બસ ફ્રેન્ડની માટે ઉભા છે. અમારા ભાઈબંધનો બર્થડે છે આજે, પૃથ્વીનો બર્થડે છે એટલે એને જોવાનો છે. તું બોલે છે એટલે એને ધોવાનો છે આજે, બર્થડે બમ દેવાનો, એટલે એની વાઈટે ઉભા છે. આવ્યો છે જો હમણાં, એટલે અમે ધોઈ નાખીએ. અત્યારે વાગી ગયા છે 9 અને પાણીપુરીનો પ્રોગ્રામ હાલે છે અમારે અત્યારે. અને બપોરે જમી કરીને ઉઠીને એમ કે વિડીયો ઉતાર્યો નથી, કેમ કે એડિટમાં ને એમાં લાગી ગયો તો પછી સીધો વયો ગયો તો શોપે, એટલે કઈ મેળ ન આવ્યો. એવું જ પાઠ ને કીધું રામનું ગીત ગાય. હા, પાઠ સીતાજી મળવા ગયા. સીતાજી નો બર્થડે હતો ને એટલે મળવા ગયા હતા. અમાર મન ને તો રામ ને સીતા જોઈને કા સીતાજી નો થવાય સાહેબ. ધરતી ને એમ કે ને મને મારક દેતા, ધરતી આમ હાડા હાટ કરતી આમ જગ્યા કરી દે. ઈ સીતાજી સાહેબ માં જોગ માયા કહેવાય. વાહ ભાઈ વાહ, સારું. હાલો એકાદું ગીત તો સંભળાઈ ગયો, તો ફરમાઈશ પૂરી કરી દો. રામા હેંગે એટલું નહીં, આમ હરખું રામનું આવડે એ ગોતી લઈ. રામનું મને કઈ મગજમાં એવું હાલો તો ગોતો તમે. તો મમ્મી જો પાણીપુરી ભરે છે અહીંયા, અને અહીંયા હીરલ લીધી એ ભરી ઢગલો કર્યો છે અહીંયા. મસાલો જાજો ભરો. ઈ કેમ પાણીપુરી ખાય તમે જોવો ખાલી. પૂરી અને ઓલો કોરો મસાલો આવે ને, કાંઈ તું બહુ ભાવે ને એવી રીતના. કેવી લાગે? કેવી લાગે હે? પાણી નાખી ઓય કેવી લાગે પેલા કે? કેવી લાગે? એ તું મને કેતો કેવી લાગે? કેવી લાગે હે? તે કોની યાર વાત કરી હતી હમણાં? પૂરી કેવી લાગે? પૂરી કેવી લાગી એમ કહું. બધુડું એમાં બોળી ગઈ. પાણીમાં એમ કે તો આઈ કોની યાર વાત કરી હતી? હે, કોની યાર વાત કરી હતી તે હમણાં ફોન માં? કોની યાર કરી હતી? કોનો ફોન આવ્યો હતો? ઈ તો જો પણ હાઉ જ ન જોતો. એને ભૂખ્યો છો. કોનો ફોન આવ્યો હતો? કોનો ફોન આવ્યો તો? ઈજા માવીનો. લે પીછા મમ્મી નો. પછી હું કીધું હું કીધું? હેપી બર્થડે. તે કીધું હેપી બર્થડે. રોજ રોજ હેપી બર્થડે હોય? હે કે હેપી બર્થડે. પપ્પાને જો ફરાળ છે તે પપ્પા ફરાળ કરે છે. પૂરું થઈ ગયું, ખાઈ હોત ગયા પપ્પા. પાણી પૂરી ભરે ખવાઈ ગયું. હા સારું, હાલો તો હવે અમે જમી લઈએ. બહુ ભૂખ લાગી છે પાછી, એટલે બપોર રોંઢે પાછો નાસ્તો નથી કર્યો. રોંઢો નથી કર્યો, રોંઢો કરી દી. તમે કર્યો તો નથી કર્યો? સર મીઠું જોઈશે ભાઈ. હાલો તો અમે જમી લઈએ. તો બસ હવે અત્યારે જમી લીધું છે ને, અત્યારે અમે જાય છીએ રામલીલા જોવા. હું છું, રોનક છે, બધા મારા ફ્રેન્ડ્સ લોકો છે, મમ્મી ને પપ્પા બધા છે. તો બસ હવે જાય રામલીલા જોવા. અને રામલીલા ગમે તો કોમેન્ટ કરી દેજો, અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. પણ તકલીફ ક્યાં છે ખબર છે? આપણને ઈચ્છા છે આપણો દીકરો રામ થાય, આપણો દીકરો લક્ષ્મણ થાય. ઘણાને એવી અપેક્ષા હોય અમારી ઘરે ઉર્મિલા જેવી જ વહુ આવે કે જેણે મોટા ભાઈ માટે થઈને લક્ષ્મણને 14 વર્ષ મોકલી દીધા. પણ મને એક બીજા પ્રશ્નનો જવાબ આપો
કે તમે રોજ રાતે 2 કલાક ટીવી સિરિયલમાં આ જોવો છો? તમે શું જોવો છો? એકતાબેનની દયાથી 7 વર્ષથી જે સિરિયલો ચાલે છે એમાં એક જ વસ્તુ બતાવે છે કે એક દીકરી હોય એના 5-6 લગ્ન થાય, ખબર ન હોય ક્યારે થઈ જાય, શું કામ થાય. ઘણી વખત એને પોતાની યાદ ન હોય મારા લગ્ન થઈ ગયા છે. હવે આવી સ્ટોરી જોયા પછી તમે ઘરમાં આવા સંતાનની અપેક્ષા રાખો તો તમને વ્યાજબી લાગે છે? સિમ્પલ લોજિક છે, તમે જે વાવશો એ ઉગશે. એ જ ટીવી તમને સારું પણ આપે છે, ખરાબ પણ આપે. તમને એમ થાય કે બેન આટલી મોટી વાતો કરે, બેન નહીં જોતા હોય, હું તમને ગેરંટી આપું મારા ઘરે ગમે ત્યારે આવવાનું છું, મારા ઘરમાં આજે ટીવી નથી. એટલે એટલા માટે રિક્વેસ્ટ કરું છું કે આપ જે વાવશો એ ઉગશે. કેમ આપણા ઘરમાં આદત નથી કે આપણો દીકરો સવારે મંદિર જાય, સ્કૂલે જાય, 7 વાગ્યાની હોય કે 7:45 વાગ્યાની હોય, ભગવાનના દર્શન કરીને જાય? કેમ આપણા ઘરમાં એવી આદત નથી કે દીકરો કે દીકરી ઘરની બહાર પગ મૂકે, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બોલે? કેમ એવી આદત આપણે નથી પાડી કે સંધ્યા આરતી ફરજિયાત દીકરા તારે જ કરવાની, દીકરી તારે જ કરવાની? આ જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી ધર્મ તમને સપોર્ટ નહીં કરે, કેમ કે તમારા બાળકને નથી ખબર કે ધર્મ કોને કહેવાય. તો મારી એક સિમ્પલ, એક સાધારણ એવી એક જ વિનંતી છે કે આ કાર્યક્રમ પછી તો જો કોઈના ઘરમાં એવું બનશે કે ઈ માતા કે પિતા જે સમજીને એવું વિચારશે કે આપણે ઘરમાં કેબલની જરૂર નથી, ભાઈ ભગવાનનું નામ લો, 2 ટાઈમ સત્સંગ કરો એટલે સદબુદ્ધિ એની જાતે આવે છે. આપણા ભાગવતજીમાં આનો ઉલ્લેખ છે. આજે રામ વરરાજા બનીને સાવરકુંડલામાં પધારી રહ્યા છીએ અને આપણે સૌ જાનૈયા અને માંડવિયા એના પર તાળીઓનો અભિષેક કરીએ. સાવરકુંડલા બન્યું અયોધ્યા. જય જય શ્રી રામ. ક્યારે દેશે ન જોયો હોય એવો આ માહોલ રામ માટે તમારી રિસ્પેક્ટ જે તાળીઓથી વધારો. મોબાઈલ કરતા તાળીઓ પાડશો તો વધુ બનશે મિત્રો. રાજા રામ વરરાજા બનીને જ્યારે આવી રહ્યા છે ત્યારે સાવરકુંડલા આજે મિથિલા બન્યું છે. અયોધ્યા, મિથિલા, સાવરકુંડલા ત્રિવેણી સંગમ જાણે થયો હોય. ફૂલ વડે રાજા રામનો અભિષેક થઈ રહ્યો છે અને જુઓ તો ખરા સ્વયંભૂ દરેક વ્યક્તિ ઊભા થઈ અને રાજા રામને આવકારે. આનાથી મોટું સ્ટેન્ડિંગ ઓવેશન દુનિયાએ કદાચ ક્યારેય નથી જોયું. એવો આ સુંદર મજાનો માહોલ સીતા મૈયા માટે આપણે વધુ તાળી પાડશું, કારણ કે રામ સીતા નથી બોલતા, સીતારામ બોલીએ છીએ. મૈયા સીતા માટે આપણે સૌ ઉભા નહીં થઈએ. બેનો મૈયા સીતા માટે દુનિયામાં જે સારી જોડી હોય એને રામ સીતાની આપણે જોડી કહીએ છીએ. એ જોડી માટે, યુગલ માટે, એ દ્વિજ માટે તાળીઓનો ગડગડાટ આપણે કરીએ. મૈયા સીતા પધારી રહ્યા છે. જબરજસ્ત તાળીઓનો ગડગડાટ મૈયા સીતા માટે કરીએ, કારણ કે આગળ સીતા છે તો જ પાછળ રામ છે. સ્ટેજ ઉપર જવાની સીતા મૈયા માટે આપણે જગ્યા કરી દઈશું. અદ્ભુત માહોલ. સાવરકુંડલાની પ્રજાને સલામ છે. જય શ્રી રામ. દેવી સીતાને સ્ટેજ સુધી પધારવા માટે રસ્તો કરી આપીએ અને યજમાન પરિવારને વિનંતી કે આપ સ્ટેજ ઉપર પધારો પ્રભુ શ્રી રામનું તિલક કરવા માટે. પ્રભુ શ્રી રામના તિલક માટે પ્રદીપભાઈ નાકરાણી અને ટીમ પ્રભુ રામને તિલક માટે મહેશભાઈ કસવાડા, હેમંતભાઈ ગઢિયા, મેહુલભાઈ, પ્રતીકભાઈ નાકરાણી સૌને વિનંતી છે, બધા જ મિત્રો પધારી રહ્યા છે. મારા વડીલને આપ સૌને વિનંતી છે આપ આપના ચરણ પ્રાર્થના નીચે ઉતારજો. મારા પ્રભુ શ્રી રામ અહીંયા ઉપસ્થિત છે. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. પ્રભુને વિનંતી કરીએ આસન ગ્રહણ કરે.
પોતાના ઘરમાં, પોતાના હૃદયમાં, પોતાના મંદિરમાં રામ નામનો દીવડો પ્રગટાવે એટલે રામ રાજ્ય ચોક્કસ આવે. મોબાઈલથી શૂટિંગ કરવાના બદલે આપ માણો. રામલલ્લાની આરતી માટે જ્યારે દીવડા બજાવી રહ્યા છે, આજ આપણે જેટલા વર્ષ છું એ બધી જ ભેટ આ દીકરીઓને મળવાની છે. આ દીકરીઓ માટે એકવાર તાળીઓનો ગડગડાટ કરીએ. ઘરે ઘરે સાંજની આરતી માટે જ્યારે આ દીકરીઓના હાથમાં દીવડા છે ને, ત્યારે રામ રાજ આવશે. બધું સરળતા રહેશે. તો બસ જો હવે આવતા રહ્યા છીએ ઘરે રામલીલામાંથી. રામલીલા જોઈને બહુ મજા આવી ગઈ જોવાની, અને તમને કેવું લાગ્યું કોમેન્ટ જરૂર કરજો. તો બસ હવે આ વિડીયોનો એન્ડ કરી નાખીએ, અને જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરજો. આજના માટે એટલું જ. કાલે પછી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી મને બધાને જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી રામ. આવજો, ટાટા, બાય બાય, ગુડ નાઇટ.